ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 36 श्लोक सदा विलुप्तसाक्षित्वं स्वतः सिद्धं न पार्यते अपन्नोतुं घटस्यैव कुशाग्रीयधियात्मनः એટલે ત્વમપદ વિચાર મહાવાક્ય વિચાર બીજો અધ્યાય અને એમાં અત્યારે ત્વમપદનો વિચાર ચાલે છે અને સુરેશ્વરાચાર્યજી એમાં ત્વમપદનો વિચાર એટલે છેવટે આત્માનાત્મ વિવેક અનાત્મા જે છે એ શરીરત્રય એટલે શરીરત્રય આત્મા વચ્ચે વિવેક અને આ શરીરત્રયમાં અત્યારે સૂક્ષ્મ શરીર જે છે એ પણ અનાત્મા એટલે સૂક્ષ્મ શરીર અને આત્મા વચ્ચેનો વિવેક અને એમાં એ સૂક્ષ્મ શરીરમાં અહંકાર સૌથી મહત્ત્વની વસ્તુ છે એ અહંકાર આત્મા વચ્ચે વિવેક એટલે અત્યારે એ ચાલી રહ્યું સૌથી સૂક્ષ્મ અહંકારમાં અહમપણું છે ચેતનતા છે આત્મા પણ વાસ્તવમાં ચેતન છે અને એ પણ અહમ છે અહમ એટલે વાસ્તવિક અહમ વાસ્તવિક વાસ્તવિક હું એ છું એટલે એ રીતે બંને વચ્ચે વિવેક કરવો એ બહુ જરૂરી છે અને એમાં સુરેશ્વરાચાર્યજી આ ટૉપિક પર સૌથી વધારે ધ્યાન આપી રહ્યા છે એનું કારણ મેં તમને કહ્યું પ્રમાણે વાસ્તવમાં કારણ કે કઠિન છે બીજું બધું બરાબર છે મનમાં ક્રોધ ઉત્પન્ન થયો એવું કહી દઈએ એટલે અને હું એનો સાક્ષી છું અથવા હું એનો દ્રષ્ટા છું સરળ છે પ્રમાણમાં પણ અહંકાર જે છે હું એક છે વાસ્તવમાં આવો ભ્રમિત હું અને એક છે સાચો હું બંને ચેતન એટલે આપણને થાય કે વાસ્તવમાં બે આત્મા હશે કે શું ના એક જ આત્મા છે અહંકાર તો ખોટો હું છું નોશન ભ્રમિત એનીવે એટલે આત્મા જે છે વાસ્તવમાં એ ચિત્તરૂપ છે અહંકાર શું છે ચિદાભાસ સ્વરૂપ છે એટલે ચિદાભાસ વચ્ચેનો વિવેક છે અને કેવી રીતે વિવેક કરશો અમને ભૌતિક રીતે છૂટા પાડી દઈએ ના વિવેક એટલે છૂટા પાડું તો કે ભૌતિક રીતે તો છૂટા ન પડી શકે કારણ કે ગમે તે અવસ્થા હોય જાગ્રત હોય સ્વપ્ન હોય કે તુરીય અવસ્થા કહેવાતી તુરીય અવસ્થા એટલે જ્ઞાન થાય એ આત્મા તુરીય છે એ એવું જાણવું એ તુરીય અવસ્થા બાકી તુરીય અવસ્થા શેની વળી તુરીય એટલે ચતુરીય ચોથી એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી પણ ચોથી એ તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી વિલક્ષણ બતાવવા માટે છે પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર પણ હાજર જ છે ને આત્મા તો એટલે આ તુરીય અવસ્થા એટલે કે હું આવો તુરીય છું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી વિલક્ષણ છું વગેરે વગેરે અવસ્થાત્રય સાક્ષી છું ગઈકાલે આપણે જોતા હતા એવું કહો તો પણ પાછું એ અહંકાર તો ત્યાં રહેવાનો જ છે જીવન મુક્ત પુરુષ છે જ અને એ કહે છે હું ખાઉં છું પીઉં છું હું ક્લાસ લઉં છું આ બધું બોલે તે કંઈ આત્મા થોડો ક્લાસ લે છે આત્મા થોડો ખાય છે
આત્મા થોડો ચાલવા જાય છે. એટલે આ અહંકાર તો છે જ ત્યાં. તુરીય અવસ્થામાં અહંકાર છે, સમાધિ અવસ્થામાં અહંકાર છે. સમાધિ અવસ્થામાં અહંકાર છે, સુષુપ્તિમાં અહંકારનો લય છે. સમજો, સુષુપ્તિ સમાધિમાં આ ભેદ જ છે. સમાધિમાં તમે સભાન છો કે હું અત્યારે સમાધિમાં છું, આટલું તો છે જ ને. અને હું આનંદનો અનુભવ કરી રહ્યો છું, મારાથી અન્ય કશું નથી, હું કૈવલ્ય છું, નિર્વિકલ્પક છું. તો તો અનુભવ કરનારો તો છે જ, સમાધિનો અનુભવ કરનારો છે જ. એટલે તો એ સમાધિમાંથી બહાર આવે એટલે નડે છે ને. અરે રે, કેવો મેં અનુભવ કર્યો હતો. એટલે અનુભવ કરનારો તો ખરો કે નહીં ત્યાં. એટલે સમાધિ અવસ્થા હોય, તુરીય અવસ્થા હોય, જાગ્રત સ્વપ્ન વગેરે હોય, બધી અવસ્થામાં અહંકાર તો રહે છે. એટલે અને આત્મા તો ખરો જ. એટલે વાસ્તવમાં આત્મા અહંકાર વચ્ચે એવો કંઈ ભેદ તમે કેવી રીતે છૂટા પાડો? તો પછી બધી તમારા અનુભવની અવસ્થાઓમાં રહેવાનો જ હોય તો પછી કેવી રીતે છૂટા પાડવા? એટલે ભૌતિક રીતે છૂટા પાડી શકવાની શક્યતા જ નથી. વિવેક જ કરવાની વાત છે. એટલે વાસ્તવમાં આ સંપૂર્ણ મતલબ તમારું જીવન છે ત્યાં સુધી વાસ્તવની અંદર આ ગમે તે અવસ્થા હોય એમાં ચિદાભાસ પણ રહેવાનો જ છે. ઇનફેક્ટ ચિદાભાસ છે એને તો જીવન કહીએ છીએ. ચિદાભાસ થકી તો આ ચેતન છે. ચિદાભાસ થકી જ વાસ્તવમાં મન પણ, સ્વામીજી પણ આ બધા તમે તો કહેતા હતા મનમાં અભિવ્યક્ત થયો એટલે મન ચેતન છે. આ પણ અભિવ્યક્ત થયો એટલે શું? પણ સૂર્ય દર્પણમાં અભિવ્યક્ત થયો એટલે શું? પણ સૂર્ય દર્પણમાં અભિવ્યક્ત થયો એટલે તમે કહો કે સૂર્ય દર્પણમાં અભિવ્યક્ત થયો છે, એમ દર્પણ સામે જઈને બોલો, સામે જોઈને બોલો તો શું એનો અર્થ? કે ત્યાં એનું પ્રતિબિંબ દેખાય છે તમને. ચિદાભાસ કે ચિત્ત પ્રતિબિંબ જે કહો તે. અને એ ચેતન, એને કારણે ઇન્દ્રિયો ચેતન અને પ્રાણ ચેતન ને બધું, અને આ શરીર ચેતન, આનું નામ તો જીવન છે. એટલે જો જીવન હોય અને આ બધી જીવનની અવસ્થાઓ રહેવાની, જીવન હોય તો પછી આ જીવનની બધી અવસ્થાઓ, જાગ્રત સ્વપ્ન સમાધિ તુરીય જે પણ હોય એ જે અવસ્થા હોય તો પછી એ ચિદાભાસ રહેવાનો જ છે. અને આત્મા તો નિત્ય જ છે. એટલે વાસ્તવની અંદર તમે આ જીવન દરમિયાન ક્યારે છૂટા ન પાડી શકો બંનેને. તમે છૂટા ના પાડી શકો તો પછી આ વિવેક કેવી રીતે કરવાનો? એટલે જ કહીએ છીએ કે ભૌતિક રીતે છૂટા નથી પાડવાના. વિવેક કરવો એટલે અહીંયા બુદ્ધિમાં જાણવું કે એક વસ્તુ મિથ્યા છે, એક નિત્ય વસ્તુ છે કે અનિત્ય છે. એ ચર્ચા શરૂ કરી છે, હમણાં હું કરું છું. એનીવે, એટલે સુરેશ્વરાચાર્યજી અનેક આર્ગ્યુમેન્ટ દલીલો કરે છે કે અહંકાર અને આત્મા વચ્ચે ભેદ છે. અને એ બતાવે છે કે અહંકાર એ રીતે બતાવવા માગે છે કે અહંકારને તમે આત્માનો ધર્મ ન કહો. પેલો પૂર્વ પક્ષી કહે છે ને અહંકાર તો આત્માનો જ ધર્મ છે. હા, અને અંતઃકરણનો નહીં. મમકાર કેવું હોય તો કહો, મારાપણું મનમાં કહો, પણ હું પણ તો આત્મામાં જ છે. એટલે અહંકાર જે છે એ આપણે કહીએ છીએ સૂક્ષ્મ શરીરનો ધર્મ છે, આત્માનો ધર્મ નહીં. એ રીતે આત્માનાત્મ વિવેક. અને એના માટે બે આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવ્યા. પહેલો આર્ગ્યુમેન્ટ કર્યો, યાદ કરાવું છું તમને, દૃશ્યત્વાત. એટલે અહંકાર જે છે વાસ્તવમાં એ આપણા અનુભવનો વિષય છે. અને માટે કોઈ પણ અનુભવનો વિષય જે હોય એ કે અનુભવમાં આવતો આપણો એનો ગુણધર્મ હોય, જે પણ એ અનુભવાતો ગુણધર્મ એ ગુણીમાં રહેલો હોય, એ ગુણી પણ આપણા અનુભવનો જ વિષય હોય. કારણ કે ગુણધર્મ એ ગુણીથી ક્યારેય છૂટો ન પડી શકે. માટે જો તમે કોઈ ગુણધર્મનો અનુભવ કરતા હોવ, અહંકાર અંતઃકરણ રૂપી ગુણી દ્રવ્યનો ગુણધર્મ છે એવું આપણે જો કહેતા હોઈએ તો કઈ રીતે કહીએ છીએ કે અહંકાર જે છે વાસ્તવમાં એ આપણા અનુભવનો વિષય બને છે, ગુણધર્મ છે. તો એ ગુણધર્મ અનુભવનો વિષય બનતો હોય તો એ ગુણધર્મ જેમાં રહેલો છે ગુણી એ પણ અનુભવનો વિષય બને ને. તમે લાલ રંગ ગુલાબનો અનુભવતા હોય ગુણધર્મ, તો ડેફિનેટલી એ ગુલાબ જે દ્રવ્ય જે છે, વસ્તુ પદાર્થ, એનો પણ અનુભવ કરો જ છો. એટલે કારણ કે ગુણધર્મ ક્યારેય પેલા ગુણીથી દ્રવ્યથી છૂટો ના હોઈ શકે. એની એટ્રીબ્યુટ એટલે એ સબસ્ટેન્ટિવથી છૂટું ના હોઈ શકે. એટલે જે ગુણ તમે અનુભવો તો એ ગુણી પણ તમે અનુભવો. માટે જો અહંકાર એ અંતઃકરણ, કારણ કે પેલા આપણા બધા ગુણધર્મો છે કઈ રીતે કહ્યું હતું તમને યાદ હોય તો, પેલું
કામ ક્રોધ સંકલ્પ વિચિકિત્સા તે બધું મન જ છે એમ જ્યારે કહ્યું હતું ત્યારે બધા મનના ગુણધર્મો છે એ રીતે કહ્યું હતું. પછી કહ્યું કે અહંકાર એ એનો જ છે. ત્યારે એણે પૂર્વ પક્ષી કહ્યું ના ના, અહંકાર તો આત્માનો ધર્મ છે, આત્માનો ગુણધર્મ. આત્મા જે છે આ અહમપણું ધરાવે જ છે, સ્વાભાવિક રીતે જ ધરાવે છે, એનો જ ધર્મ છે, એ મનનો નહીં. એટલે આપણે કહીએ છીએ કે ના ના ના, એ તો મનનો ગુણધર્મ છે. મન જે છે એટલે એ અહંકાર જો અનુભવાતો હોય તો અહંકાર જેમાં રહેલો છે મન, એ પણ અનુભવનો વિષય, એટલે અનુભવનો વિષય, એટલે એ દૃશ્ય છે અને માટે અનાત્મા છે વગેરે. અને એ રીતે સૂક્ષ્મ શરીર આત્મા વચ્ચે વિવેક પણ થાય છે આ જેવી. પછી આ તો બહુ અંદર પાછા જઈએ તો પછી આગળ વધવાની વાત જ ના આવે. ચાલો, એટલે એક આ પહેલી દલીલ દૃશ્યત્વાત યાદ રાખજો. બીજું જે છે વાસ્તવમાં છે કે જો તમે અહંકારને આત્માનો ધર્મ કહેશો તો અનિર્મોક્ષ પ્રસંગ, એટલે અહંકાર જો આત્માનો ધર્મ કહેશો તો મોક્ષ જ શક્ય નહીં બને. કારણ કે જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી અહંકાર પણ ચાલુ રહેશે, અને અહંકાર ચાલુ રહે તો વાસ્તવમાં કર્તૃત્વ ચાલુ રહે, ભોક્તૃત્વ ચાલુ રહે, અને તો પછી કર્તૃત્વ ભોક્તૃત્વ ચાલુ રહે તો પછી જે પેલા સંચિત કર્મો બધું જે છે એ ચાલુ જ રહે. અને સંચિત કર્મો જો ચાલુ રહે તો પછી જન્મ મરણ પણ ચાલુ જ રહે. કારણ કે સંચિત તો બહુ મોટું ડિપોઝિટ છે આપણી બેંકમાં, એટલે એમાંથી થોડી જ પાકે છે ડિપોઝિટો, અને આપણે ખાઈએ પીએ છીએ એનાથી. શરીર મળે છે અને શરીરથી સુખ દુઃખનો ઉપભોગ કરીએ છીએ. પણ પેલું સંચિતમાં ડિપોઝિટ જ એટલી મોટી છે, એમાંથી થોડી પાકે છે ને, એટલે તો જન્મ મરણ જતા જ નથી, જાય જ નહીં. જન્મ મરણ ન જાય તો પછી વાસ્તવમાં તો પેલો સંસાર જ ના ગયો એનો અર્થ. પણ જન્મ મરણ ના જાય તેથી સંસાર ના ગયો એવું કેમ કહો છો? ભાઈ, જન્મ અને મરણ વચ્ચેની તો સ્થિતિ છે અત્યારે તમે અને મારી જે સ્થિતિ છે એ શેની વચ્ચે, શેની સ્થિતિ છે? જન્મ અને મરણ વચ્ચે ખરેખર સંસારનો જ મહદઅંશે અનુભવ કરો છો, દુઃખનો જ અનુભવ કરો છો. સુખની ક્ષણો તો આવે છે ને જાય છે, તમારો મારો અનુભવ છે. એવું થોડું છે જાગ્રતની અંદર જાગ્રતના મારા 15 કલાકની અંદર 14 કલાક તો હું આનંદમાં હતો, અને 1 કલાક જ ખાલી મને વચ્ચે દુઃખની ક્ષણો આવી, મર્યાદાની ક્ષણો આવી, ઉણપની ક્ષણો આવી વચ્ચે. બાકી હું તો પૂર્ણ છું એવું જ મને સતત અનુભવ થતો. આવું નથી, પૂર્ણતાનો અનુભવ વચ્ચે થાય છે ક્યારેક. કારણ કે તાદાત્મ્ય છે ને, આ તાદાત્મ્ય જે છે અનાદિકાળનું, એટલે તાદાત્મ્ય હોવાને કારણે અહમ હંમેશા તમને ઊણો જ અનુભવો. લોકો કહે છે કે અમને તો સ્વામીજી તમે કહો છો એવું અમને કંઈ દુઃખ બહુ જણાતું નથી. દુઃખનો અર્થ એવો નહીં કે પોઝિટિવલી તમારા મનની અંદર શોક ઉત્પન્ન થવો, ના. આ શોક કે દુઃખ જે છે ને એ આ વસ્તુ છે કે હું ઊણો છું, મર્યાદિત છું, અલ્પ છું, સતત અનુભવ. અને એને કારણે અહમનો આમ એક સદાય તિરસ્કાર ચાલુ જ રહે. વાસ્તવની અંદર સુખની ક્ષણોમાં જ તમે તમારો સ્વીકાર કરો છો, અને એ ક્ષણો બહુ જ ઓછી આવે છે. તમે વાસ્તવિક રીતે જેવા છો એવા પ્રગટ થાઓ છો સુખની ક્ષણમાં, અલ્પતા ડ્રોપ થઈ જાય છે. બાકી મહદઅંશે હું અલ્પ છું જ ખ્યાલ રહે છે. પણ સમય તમે છતાં એમને હજુ સ્વીકારાતું નથી. તમે જુઓ જાગ્રતમાં તમે જે સ્ટ્રગલ કરો છો, તમે તો મારા જેવા છો, એટલે તમે સ્ટ્રગલ, એટલે તમે જ્ઞાન માટે સ્ટ્રગલ કરો છો કે હું પૂર્ણ છું. પણ આ તો લોકોની વાત કરું છું. તમે જુઓ સ્ટ્રગલ સવારથી શરૂ થાય, દોડતા જ હોય, કશુંક જોઈએ છે એ લોકોને, કશુંક જોઈએ છે. શેના માટે જોઈએ છે? પૂર્ણતા માટે, શાંતિ માટે, સલામતી માટે. બસ આના માટે દોડે છે, સતત દોડે છે. આનું નામ સંસાર. હું સલામત છું, સંસારમાંથી મુક્તિ. હું શાંતિ મારે ક્યાંયથી પ્રાપ્ત કરવા નથી, હું સદાય શાંત જ છું, સાયલન્સ છું. બરાબર, આ સંસારમાંથી મુક્તિ. તો એના માટે શું કરવાનું? તે તો અહમને જાણવો પડે. આ તો પછી અહમનું જાણ્યો ના હોય, અહમનું અજ્ઞાન હોય આત્મા વિશેનું, તો શું સ્થિતિ હોય? સંસાર જ હોય. સમજો આ વસ્તુ. કોઈક લોકો મને, એક જણે મને એવું કહ્યું, અમને તો એવું કંઈ મનમાં કે એવું કંઈ બહુ શોખ જણાતો નથી. પણ તમારી આ રાત દિવસની ભાગદોડ જે છે શેના માટે છે? અને સુખની ક્ષણમાં કોઈ ભાગદોડ નથી. જે ક્ષણે તમે સુખી છો ને, જે ક્ષણે શાંત છો, જે ક્ષણે સલામત છો,
એ ક્ષણે કશી પ્રવૃત્તિ નથી, કોઈ પ્રકારની સ્ટ્રગલ નથી. હા, એટલે તમારી જીવનની ભાગદોડ જ સિદ્ધ કરે છે કે તમારે કંઈક જોઈએ છે. ખરેખર જે જોઈએ છે તમે છો એમ એ તો ખબર નથી. બસ ત્યારે પછી અજ્ઞાન હોય એટલે સંસાર હોય ને હોય જ. આમાં કશું મુક્તાત્મા બોલે કે ન બોલે, આ હકીકતને કોઈ ન કરી શકે. અસલામતીને લીધે ભાગીએ સલામતી તરફ, અશાંતિ છે માટે ભાગીએ શાંતિ તરફ. આવી અલ્પતા છે, એ અલ્પતાની લાગણીમાંથી દૂર જવા માટે ભાગીએ વિષયો તરફ. વિષય પ્રાપ્ત થાય અને મને પૂર્ણતા લાગે. આનું નામ સંસારી. અજ્ઞાન, આત્મવિષયક અજ્ઞાન દોડાવે. અને એક જન્મની અંદર તો એ લિસ્ટ પૂરું ના થાય. ભગવાન કહે છે બીજો જન્મ, ત્રીજો જન્મ, અને લિસ્ટ ક્યારેય પૂરું થાય જ નહીં. કારણ કે જે જોઈએ છે એ બહાર છે નહીં. દેટ્સ ઇટ. જગતનો કોઈ વિષય સલામત હોય તો બતાવો. કઈ વસ્તુ સલામત છે આ જગતમાં, બતાવો મને. માટે વિષયો તરફની દોડ તમને સલામત બનાવી દે, બનવાનું જ નથી. જન્મો જન્મ જશે તો પણ વિષયો તરફની દોડ તમને પૂર્ણતાની લાગણી કરાવવા નથી. કારણ કે પ્રત્યેક વિષય પોતે જ અપૂર્ણ છે, તમારાથી જુદો છે. મતલબ શું? તમને તમારા વિશે અપૂર્ણતા લાગે છે, અને વસ્તુ પણ જગતમાં જે છે એ બધી અપૂર્ણ જ છે. એટલે વાસ્તવમાં પૂર્ણતા જે છે એ પણ બહાર નથી, શાંતિ એ બહાર નથી. કહ્યું શાંતિ નામનો કોઈ પદાર્થ જ નથી. બતાવો તો શાંતિ નામનો પદાર્થ મળે તો મને કહેજો, આપણે બધા બધું બંધ કરી દઈએ ભણવાનું અને જઈએ. અને માટે આ શેના જેવું છે? મૃગજળ જેવું છે. મૃગ જેમ પેલા રણમાં જળ જુએ ને તરસ લાગી છે, તરસ તો બધાને છે જ. એટલે આપણી હાલત મૃગ જેવી છે, જે પેલા રણમાં દેખાતા જળની પાછળ દોડે, ફસડી પડે. ભગવાન કહે છે કઈ દયાળુ છે ને બિચારો, ચાલ તને બીજો જન્મ આપું. એમ કરતાં કરતાં કોઈક જન્મની અંદર તને તારા પુણ્યકર્મ હોય તો તને સમજાય કે અરે આ દોડવાની જરૂર નથી, એ તો અહીંયા જ રહેલું છે. અને જો પ્રાપ્ત કરે દૈવ વશાત, ભગવાનની કૃપા થાય અને જ્ઞાન પ્રાપ્ત કરે, બસ તો પછી હવે જન્મ મરણે નથી. અને જન્મ મરણ વચ્ચેની દોટે ન રહી તો પછી એટલે એટલે અને સંસાર વગેરે કહેવામાં આવે છે. એટલે તમે આત્મા, અહંકારને આત્માનો ધર્મ કહો, એ અલ્પતા રહેવાની જ છે. કર્તૃત્વ ભોક્તૃત્વ રહેવાનું જ છે, કર્મોય રહેવાના જ છે, કર્મને અનુરૂપ બધા જન્મોય રહેવાના જ છે, જન્મ મરણ વચ્ચેની દોડ રહેવાની છે. અને માટે સંસારમાંથી મુક્તિ નથી, અનિર્મોક્ષ પ્રસંગ થશે જો તમે અહંકાર આત્માનો ધર્મ કહેશો તો. કારણ કે એણે આવી રીતે વાત કરેલી આપણને કે વાસ્તવમાં અહંકાર જે છે એ આત્મામાં જ પછી જ્યારે આપણે કહ્યું ને કે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ ના માનશો, આની તો આવો અનિર્મોક્ષ પ્રસંગ આવશે. પછી એણે શું કહ્યું, હવે મને યાદ આવ્યું કે પછી એણે એમ કહ્યું કે અહંકાર જે છે એ આપણે એવું માની લઈએ. તમે એવું કહો છો ને કે ભાઈ કર્તૃત્વ ભોક્તૃત્વ સદાય રહે, જો અહંકાર આત્માનો ધર્મ હોય, અમારે કર્મોય રહે ને જન્મ મરણ રહે ને બધું સંસારે રહે. ચાલો તો આપણે આટલું કરીએ, આપણા બે વચ્ચે આપણે એક ડીલ કરી દઈએ કે સંસાર કાળે, અજ્ઞાન કાળે અહંકાર આત્માનો ધર્મ રહે, અને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે એ વાસ્તવમાં એ અહંકાર જતો રહે. ચાલો હવે આવું રાખીએ તો એટલે આ પ્રકારે આત્મા જ અને અહંકાર આત્માનો જ સ્વાભાવિક ધર્મ હોય તો પછી વાસ્તવની અંદર જો અત્યારે અહંકાર રહે ને પછી જતો રહેવાનો હોય મોક્ષ કાળે, તો અહંકારમાં પરિવર્તન આવ્યું એ વસ્તુ આત્મામાં પરિવર્તન લાવે, કારણ કે એનો સ્વાભાવિક ધર્મ છે. એ પાછું કેવી રીતે? તમને મેં ઉદાહરણ આપ્યું હતું કેરીનું, યાદ કરો. કેરીનો લીલો રંગ, એની કઠિનાઈ, એનો સ્વાદ, અમુક પ્રકારનો ખટાશ, એ બધું જે હતું એ પેલી પાકી કેરીમાં ન જણાયું. પાકી કેરીનો સ્વાદ જુદો, પાકી કેરીની સ્પર્શ જુદો, નરમ થઈ ગઈ, રંગ પણ બદલાઈ જાય. પેલામાં સફેદ હોય છે ઘણીવાર કાચી કેરીમાં, પેલામાં એકદમ પીળો કે કેસરી રંગ થઈ જાય. એટલે કહેવાનો આશય છે એની ઉપરની ચામડીનો રંગ એ બદલાઈ જાય છે બધું.
એટલે કહેવાનો આશય એ છે કે જો આ બધા જે ધર્મો જે હતા કઠિનાઈ યાદ એ બધું કાચી કેરીના, એ વાસ્તવમાં પાકી કેરીમાં જોવા નથી મળતા, તો પછી આ ધર્મો બદલાયા કે ધર્મી બદલાયો? ધર્મી બદલાયો. હા, કારણ કે એ જે ખટાશ જે છે ને કેરીની ખટાશ એ બીજે નહીં મળે જોવા. લીંબુની ખટાશ જુદી છે, આંબલીની ખટાશ જુદી છે, પેલા શું હોય છે આંબોળી, હા એની ખટાશ જુદી છે, પછી એક બીજું કંઈક આવે છે કોકમ કે શું પેલો, એની ખટાશ જુદી. હા, તમે કહી શકો કશું આંખો બંધ હોય તો તમે સ્વાદ લો ને, સ્વાદ ખાટો લાગે પણ તમે કહી દેશો કે આ તો કેરી જ છે. એટલે એનો સ્વાભાવિક ધર્મ છે, આ બીજે જોવા નથી મળતું. આગંતુક હોય તો શું થાય કે ક્યાંકથી આવ્યું અને છોડીને ગયું, બીજામાં ગયું, પછી બીજા ફ્રૂટમાં ગયું. ના, અહીંયા જ જોવા મળે તો એનો સ્વાભાવિક ધર્મ થઈ ગયો. અને સ્વાભાવિક ધર્મ જે છે એ તો મતલબ કે જો સ્વાભાવિક હોય એ દ્રવ્યનો જ સ્વભાવ હોય આ રીતનો, તો પછી મતલબ એ આ ધર્મો બદલાયા તો ધર્મી બદલાઈ ગયો એવું કહેવું પડે. એટલે અહંકાર અત્યારે જોવા મળે સ્વાભાવિક ધર્મ આત્માનો, અને પછી જોવા ન મળે મતલબ બદલાઈ ગયો તો પછી આત્માય બદલાઈ ગયો, એવો અર્થ થાય. ઉપાયન અપાયન ધર્મ વિકરો તો હિ ધર્મિણમ. એટલે જ્યારે આ રીતે ધર્મ બદલાઈ જાય ત્યારે વાસ્તવની અંદર એ ધર્મી પણ બદલાઈ ગયો, એટલે આત્મા બદલાઈ ગયો. આત્મા પહેલાં સંસારી જ હતો સાચા અર્થમાં, અહંકારવાળો એટલે સંસારી હતો, અને હવે મોક્ષ કાળે અસંસારી બન્યો તો પછી એનો કે આત્મામાં પરિવર્તન આવ્યું. આત્મામાં પરિવર્તન આવ્યું તો આત્મા અનિત્ય થયો, નેચરલી વિકારી થયો. પણ શાસ્ત્ર તો ક્યાંય કહેતું નથી કે આત્મા અનિત્ય અને વિકારી છે. ઇનફેક્ટ ઉલટું કહે છે આત્મા તો નિત્ય છે, નિત્ય સર્વગત સ્થાણું. અને એટલું જ નહીં, આત્મા અવિકારી છે એવું પણ કહે છે, લેશ માત્ર બદલાવ આવતો નથી. એટલે આ તમે જે કહો છો એ વાસ્તવની અંદર સ્વીકારી ના શકાય. અને આવો વિકાર આવતો હોય તો પછી અમે શા માટે બીજા તમને વસ્તુઓ યાદ ન કરાવીએ? વિકાર એટલે જ પેલા ષટવિકાર. હા, જન્મ મરણ બધું એને વિકાર જ કહીએ છીએ. જન્મ મૃત્યુ અને એની વચ્ચેના બધા એ વિકાર જ થયો. વિકારી એટલે શું? બદલાવ. બદલાવ એટલે શું? બદલાવ એટલે શું? મૃત્યુ એક વિકાર જ છે. પછી આત્માએ વાસ્તવમાં આત્માએ ગરડો થાય, યુવાન હોય ગરડો થાય, પછી એનું મૃત્યુ થાય, બધું આવશે. આ જો મૃત્યુ થવાનું તો પછી આત્માનો જન્મ પણ થવો જોઈએ. મૃત્યુ શેનું થાય? જેનો જન્મ થયો, જેનો જન્મ જ નથી એનું મૃત્યુ ના હોય. પણ જો મૃત્યુ થતું હોય તો પછી એનો જન્મ હોવો જોઈએ. તો પછી આત્મા જન્મ મરણવાળો થયો, તો એ પાછું જોવા નથી મળતું. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન જાયતે મ્રિયતે એવા. બોલો કોણ કોણ કહે છે? શાસ્ત્ર કહે છે, વેદ કહે છે. કેવી રીતે બદલશો? પ્રત્યેક વેદ કહે છે, અને ભગવાન ખુદ પોતાના શબ્દોથી ભગવદ્ ગીતામાં કહે છે. ભગવાન કહે છે એ બધા વિકારોથી પર છે. જો વિકારી ન હોય તો પછી એમાં ક્યારેય પરિવર્તન ના આવતું હોય, સંસાર કાળે કે મૃત્યુ પછી કે મોક્ષ કાળે. પણ પરિવર્તન આવે છે ને, શેમાં આવે છે? તમે તો કહ્યું કે હે પૂર્વપક્ષી, તમે કહ્યું ને પરિવર્તન અહંકારમાં આવે છે, પણ અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ કહો છો ને તમે. હા, તો પછી બસ ધર્મ જ બદલી ગયા છે. શું કરશો? તો પછી આપણે અહંકાર પર પરિવર્તન જ નથી આવતું. અહંકારમાં પરિવર્તન નથી આવતું એટલે અત્યારે સંસાર કાળે વાસ્તવમાં આત્મામાં અહંકાર રહેલો જ છે, અને મોક્ષ કાળે પણ અહંકાર રહેલો જ છે. એવું જ કરવું પડશે, પરિવર્તન નથી આવતું તો. જો એવું હોય તો પછી મોક્ષ કેવો? શેનો મોક્ષ? અત્યારે અહંકારને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ તમે કહો છો, તો એ કર્તૃત્વ ભોક્તૃત્વ મોક્ષ કાળે ચાલુ રહે, તો પછી કર્મો ચાલુ રહે, બધું ચાલુ રહે, તો પછી મોક્ષ ક્યાં છે? એટલે વાસ્તવની અંદર સુરેશ્વરાચાર્યજી આ રીતે સમજાવે છે. અને આત્મા તો ખરેખર વાસ્તવમાં નિત્ય છે, સાક્ષી છે. હવે તમને એમને સમજાવી દઈએ. અને અહંકાર જ વિકારી છે એ બતાવી દઈએ. હવે વિકારી અહંકાર જો આત્મામાં કહેતા હો જે અવિકારી છે, એ કેવી રીતે શક્ય બનશે? બતાવો. સ્વાભાવિકપણે, સ્વાભાવિક ધર્મ રૂપે વિકારી અહંકાર એ આત્મામાં સ્વાભાવિકપણે જ રહેલો છે, એનો સ્વભાવ જ છે. એ અહંકાર જો આત્માનો સ્વભાવ જ હોય તો અહંકાર તો વિકારી છે, એટલે તો આત્મા વિકારી બનશે. એ તો મેં તમને અમને સમજાવી દીધું તમને. પણ અહંકાર આત્માનો ધર્મ નથી. પણ આત્માનો સ્વાભાવિક ધર્મ ના હોય તો આગંતુક ધર્મ છે. એ તો અમને વાંધો નથી, એ જ તો તમારી પાસે બોલાવવું છે. હા,
કહો, કશો વાંધો નહીં. આગંતુક એટલે આવ્યું ગયું તો મિથ્યા છે, અમને ક્યાં તકલીફ છે? માટીમાં ઘડાપણું આવ્યું ને ગયું તો મિથ્યા જ છે ને. ઘડાપણું આવ્યું માટીમાં, એ પહેલાં માટી જ હતી, અત્યારે ઘડાપણું ઘડા રૂપે જણાઈ રહી છે. કશો વાંધો નહીં, ઘડો પાછો હમણાં તૂટી જશે, માટી જ થઈ જશે. ઘડાપણું આવ્યું ને ગયું તેનો અમને વાંધો નથી. આગંતુક કહો, આત્મામાં આગંતુક કહો, અથવા તો પછી વાસ્તવની અંદર એ ખરેખર મનનો ધર્મ છે. આત્મામાં આગંતુક રીતે કે બધી વસ્તુઓ આત્મામાં આગંતુક પણ જ છે, મન પણ છે. મન પણ આત્મામાં છે આગંતુક રીતે. એનીવે, એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ વસ્તુ તમે જે કહો છો ને એ શક્ય નથી. અને હવે તમને અમે બતાવીએ કે આત્મામાં અનિત્યપણું શક્ય નથી. આત્મા અનિત્ય ન બની શકે. એ વસ્તુ આચાર્યએ આ 36મા શ્લોકમાં સમજાવી રહ્યા છે કે અહંકાર જે છે એ સતત બદલાય છે. એ તો આપણો અનુભવનો જ વિષય છે. અને સાક્ષી જે છે હું વાસ્તવમાં એ કદી બદલાતો નથી, નિત્ય છું, આત્મા છું. અને એ વસ્તુ બહુ જ આમ સ્પષ્ટ છે. આત્માનું નહીં બદલાવાપણું, નિત્યપણું એ સેલ્ફ એવિડન્ટ છે. અમે તમને એક સિમ્પલ વસ્તુ દ્વારા હમણાં સિદ્ધ કરી દઈશું કે ખરેખર હું બદલાયા વગરનો સાક્ષી જ છું. એ જ મારું સ્વરૂપ છે. અને અહંકાર જે છે એ તો સતત બદલાતો રહે છે. માટે એ અહંકાર આત્મામાં ન હોઈ શકે. એ અહંકાર અનુભવનો વિષય છે. જે અનુભવનો વિષય હોય તો એ જેમાં સ્વાભાવિકપણે રહેલું છે, એવો મન પણ આપણો અનુભવનો વિષય બને છે વગેરે. એ અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ નથી. આત્મનઃ અવિલુપ્ત સાક્ષિત્વ. આત્માનું અવિલુપ્ત એટલે બદલાયા વગરનું. આત્માનું બદલાયા વગરનું જે સાક્ષીપણું જે છે એ સ્વતઃસિદ્ધમ. બોલો, સ્વતઃસિદ્ધ વસ્તુ છે. ક્યારે? સદા. ના, આપણે સિદ્ધ કરી દઈએ હમણાં 5 મિનિટમાં સિદ્ધ થઈ જશે. બહુ સરળ છે. આ તો આપણે શરૂ કરેલું જ હતું. આ તો ખાલી તમને મેં જૂનું બેકગ્રાઉન્ડ આપ્યું. જો જ્યારે આપણે અહમ શબ્દ વાપરીએ છીએ ને, હવે એ વિશ્લેષણ શરૂ કરો આ અહમ પર, તો એમાં તમે જોઈ શકો છો કે એક અહમ એવો છે જે સતત બદલાઈ રહેલો છે, અને બીજો એક અહમ એવો છે જે બદલાયા વગરનો છે. મતલબ આ બે જુદા થઈ ગયા. એ વસ્તુ આપણે બતાવી દઈએ અનુભવમાં છે. અને એ છે જે બદલાઈ રહેલો છે એ અહંકાર છે, અને એનું અધિષ્ઠાન જે સાક્ષી આત્મા જે છે એ બદલાયા વગરનો છે. કેવી રીતે? જ્યારે તમે જો હવે વર્તમાનના અહમની વાત કરો, અત્યારે આપણે જે અહમ, તમે જેને અહમ અત્યારે કહો છો તે, કે હું જે કહું છું તે, એ કેવો અહમ આપણે અનુભવીએ છીએ? આ સમય હું સુખી હોઉં છું, હું ક્યારેક દુઃખી હોઉં છું, હું 60 વર્ષનો થયો, 50 વર્ષનો થયો. જુઓ, તમે આ બધું બોલો છો અત્યારે. અથવા મને આ વસ્તુ ગમે છે સ્વામીજી, મને આ વસ્તુ નથી ગમતી, એટલે હું રાગ દ્વેષવાળો થયો. અથવા હું અત્યારે સ્વામીજી તમને સાંભળી રહ્યો છું, હું અત્યારે શ્રોતા છું. બરાબર છે? આ જ પ્રકારની અહમોની ઓળખાણ આપો છો. એ અર્થાત વર્તમાનમાં જે તમે અહમનો અનુભવ કરી રહેલા છો એ આવો બદલાઈ રહેલો છે. હું શ્રોતા છું, પછી કે મને આ ગમે છે, હું અમુક રાગવાળો છું, મને આ નથી ગમતું, હું દ્વેષ, આ વસ્તુ માટે મને દ્વેષ છે એટલે હું આવો દ્વેષવાળો છું. હું શ્રોતા છું, હું વક્તા છું, હું દ્રષ્ટા છું, હું સ્પષ્ટા છું, હું 50નો થયો, કાલે કહેશો હું 51નો થયો, વગેરે વગેરે. અને હું અત્યારે સ્વામીજી સુખમાં છું, પછી કદાચ 5 મિનિટ પૂછ કહું કે ના સ્વામીજી હું બહુ દુઃખમાં છું, એટલે મેં તમને ફોન કર્યો, વગેરે. એટલે આ એક અહમ એવો છે વર્તમાનમાં. સમજો, આ વર્તમાનમાં અનુભૂત અહમ જે છે એ આવો બદલાઈ રહેલો છે. એક એટલે આ અનુભૂત અહમ, વર્તમાનમાં અનુભૂત અહમ. દાખલા તરીકે હવે બીજું, તમે આ રીતે બેઠા છો ને તમે તમારો ભૂતકાળ યાદ કર્યો. જુઓ, આ વખતે એટલે 5 વર્ષ પહેલાં જ્યારે હું અહીંથી આમ જતો હતો ત્યારે આમ થયું હતું. એ વખતે મને ફલાણી કોઈ એક વ્યક્તિ મળી હતી અને આમ હતું તેમ હતું, એમ કરીને તમે જૂનું. તો તમે એ કયો અહમ છે? ભૂતકાળનો અહમ. એ કયો છે?
સ્મૃત અહમ. જે અહમ અત્યારે તો જુદો છે, પણ તમે ભૂતકાળને યાદ કરો છો. વર્તમાનનો અહમ મેં તમને પહેલાં કહી દીધું. ભૂતકાળનો અહમ જે છે, ખાલી ભૂતકાળ, તે હવે ભલે અત્યારે નથી, પરંતુ તમે યાદ કરી શકો ને. અને એ અહમ પણ કેવો છે? બદલાય. મેં આમ હતું તેમ હતું, ત્યારે હું પહેલાં તો બહુ આનંદમાં હતો, પણ પેલી વ્યક્તિને મળ્યો ને એણે મને આમ કહ્યું ને, મેં વખતે હું દુઃખી થઈ ગયો ને, પછી આમ થયું. એટલે એ વખત ભૂતકાળનો અહમ પણ કેવો છે? બદલાઈ ગયેલું છે. એ દેશ, એ કાળ, એ પ્રકારના ગુણધર્મોવાળો. આવું યાદ કરી શકો. ભૂતકાળમાં જે સ્વામીજી ભૂતકાળમાં તો હું મારો ફોટો બતાવું તમને એમ કરીને, પછી મને ઘણા લોકો ફોટા બતાવે છે પોતાના ભૂતકાળના, જૂના ફોટા બતાવે એટલું બતાવવા માટે કે હું હીરો જેવો દેખાતો હતો, કે હિરોઈન જેવી હતી, કે વગેરે જે પણ હોય, એટલે દેખાડે ખરા. એટલે મારા જુઓ સ્વામીજી, મારા વાળ કેટલા બધા હતા અને કેવો હતો, અને જો મારો દેખાવ અત્યારે કેવી થઈ ગઈ છે મારી ચામડી, એ વખતે તો કેવો હતો એમ કે. એટલે વાસ્તવની અંદર ભૂતકાળનો જે અહમ છે એ દેશ અમુક જુદા પ્લેસમાં હોઈ શકો તમે, જુદા સ્થાનમાં પણ હોઈ શકો, જુદા દેશમાં, એટલે જુદી પરિસ્થિતિમાં હોઈ શકો, જુદું સ્થળ મતલબ એટલે જુદા સ્થળમાં હોઈ શકો. અને ભૂતકાળ હોવાને કારણે એ સમય એ જુદો અહીંના કરતા તો ચાલો. એટલે એક છે સ્મૃત અહમ, એ પણ બદલાતો છે. બદલાતો છે. એટલે વર્તમાનનો અહમ બદલાઈ રહેલો છે. ભૂતકાળમાં પણ તમે અહમને એક અનુભવના રૂપમાં જુઓ તો તમે જુઓ છો કે એમાં પહેલાં તમે કશુંક થયું હોય ત્યારે બહુ સુખી હતા, અને વળી પછી કશુંક ઘટના બની ભૂતકાળમાં ત્યારે તમે દુઃખી થઈ ગયા ને વગેરે. એ અહમ પણ સતત બદલાઈ રહેલો છે. વર્તમાનમાં રહેલો અહમ બદલાઈ રહેલો છે, ભૂતકાળમાં રહેલો અહમ પણ બદલાઈ રહેલો છે. એને આપણે અહંકાર કહીએ છીએ. એ અહમ કયો છે ને? શું કહેવાય? અહંકાર. વર્તમાનમાં રહેલો અહમ અહંકાર, બદલાઈ રહેલો, કારણ કે અહંકાર બદલાય છે. અર્થાત જે અનુભૂત છે એ અહંકાર છે, એ બદલાય છે. ભૂતકાળમાં પણ જે અહમ હતો એ પણ બદલાય છે, બદલાતો તો હતો, એટલે એ પણ અહંકાર છે. એટલે ભૂતકાળનો અહમ કે વર્તમાનનો અહમ, અત્યારનો અનુભૂત અહમ કે ભૂતકાળનો આપણે અત્યારે સ્મૃતિના રૂપમાં રહેલો સ્મૃત અહમ જે છે, એ બંને વાસ્તવની અંદર ભિન્ન ભિન્ન છે. નેચરલી ભિન્ન જ છે. એ દેશ, એ કાળ અને એ પ્રકારના ગુણધર્મો ધરાવતો, અમુક પ્રકારના ગુણધર્મો ધરાવતો અહમ, આ દેશ, આ કાળ અને આ અમુક ગુણધર્મ ધરાવતો અહમ કરતાં જુદો છે. આટલું નક્કી છે. બંને જુદા છે, બસ. અને જુદા છે મતલબ કે બદલાયો છે. બદલાયેલું હોય તો એ અહમને આપણે અહંકાર કહીએ છીએ. દેટ્સ ઇટ. પરંતુ હું એમ કહું કે ભૂતકાળના એ સ્થળે, એ સમયે અને અમુક પ્રકારના ગુણ ધરાવતો જે અહમ હતો, એ જ અહમ આ વર્તમાનમાં છે. મેં જ આ અનુભવ કરેલું હતું, એ જ હું અત્યારે અહીંયા છું. એ દેશમાં જે હતો અહમ, એ જ અત્યારે અહીંયા છે. એ કાળે જે હતો અહમ, 10 વર્ષ પહેલાં જે અહમ હતો, એ જ અહમ અહીંયા છે. અને એ અમુક પ્રકારના ગુણધર્મ ધરાવતો અહમ, એ જ અહમ અહીંયા છે. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર એક હવે જે અહમ તમે બોલી રહેલા છો એ વાસ્તવમાં બદલાયા વગરનો છે. એ દેશમાં રહેલો અહમ અહીંયા છે, એ કાળે રહેલો અહમ અહીંયા છે, એ ગુણધર્મ ધરાવતો અહમ અહીંયા છે. આ દેશ, આ કાળ, આ ગુણધર્મો ધરાવે છે અમુક પ્રકારનો. ભલે ત્યાં વાળવાળોને પેલો સારી ચામડીવાળોને લબડી ગયેલી ચામડી નહીં, ને ફલાણું નહીં, ઢીકણું નહીં, ને જે પણ હોય. અને અત્યારે બધું આ બદલાઈ ગયું છે, ચોક્કસ. એટલે એ સ્મૃત અહમ અને અનુભૂત અહમ, એ વાસ્તવની વચ્ચે તમે જોડો છો આ રીતે. એ જે મેં અનુભવેલું એ જ હું આ છું. એ દેશ, એ કાળ, એ પરિસ્થિતિનો અનુભવ કરનારો આ દેશ, આ કાળ, આ પરિસ્થિતિમાં પણ રહેલો છે. તો એ અહમ તો બદલાયા વગરનો છે. ભૂતકાળનો અહમ અહીંયા નથી, જુદો છે અત્યારે, એ અહંકાર.
પણ તમે આ રીતે કહો છો કે એ જેણે અનુભવેલો ભૂતકાળમાં બધું, એ દેશ એ કાળ પરિસ્થિતિનું, એ જ અહમ અહીંયા અનુભવી રહ્યું છે એમ જ્યારે તમે કહો તો વાસ્તવની અંદર આ અહમ જે છે એ બદલાયા વગરનો છે. અર્થાત આ અહમ કયો છે? અત્યારે અનુભવાયેલો અનુભૂત અહમ, ભૂતકાળમાં અનુભવાયેલો સ્મૃત અહમ, અને વાસ્તવમાં હવે હું કહું કે એ જે હતો એ જ આ છે, તે છે ઓળખાયેલો અહમ. ઓળખાયેલો અહમ, એને આ જ રૂપમાં ઓળખ્યો તમે. એ જે હતો 5 વર્ષ પહેલાં, એ જ હું આ છું એમ કરીને ઓળખ્યો, રેકગ્નાઇઝડ. બે વસ્તુ હોય છે. રેકગ્નિશન વર્ડ જે છે અંગ્રેજીમાં, એ રી અને કોગ્નિશન પરથી બનેલો છે. રી એટલે રિમેમ્બર્ડ, સ્મૃત, ભૂતકાળ. કોગ્નાઇઝડ એટલે અત્યારે અનુભવાયેલો, કોગ્નિશન. કોગ્નાઇઝ એટલે અનુભવાયેલો. અત્યારે હું જે અહમમાં અનુભવું છું એ કયો છે? સુખી છું, દુઃખી છું, 50 વર્ષનો છું, વાળ વગરનો છું, આવો છું, તેવો છું. કદાચ બીજું પણ બદલાઈ ગયું હોય, એ વખતે ગૃહસ્થ હોય, અત્યારે સંન્યાસી હોય, આવું એ હોય. કે પહેલાં બ્રહ્મચારી હોય ને અત્યારે સંન્યાસી હોય, જે હોય તે. એટલે કહેવાનો આશય છે, અત્યારે અનુભવાયેલો અહમ સંન્યાસી છે, અત્યારે અનુભવાયેલો અહમ 50 વર્ષનો, 60 વર્ષનો, 50-70 વર્ષનો જે હોય તે. અત્યારે અનુભવાયેલો અહમ સુખી દુઃખી જે તે સતત બદલાય છે. અત્યારે અનુભવાતો અહમ દ્રષ્ટા શ્રોતા બધું. અત્યારે અનુભવાતો અહમ ઓછી ભૂખવાળો વગેરે. એ વખતે તો સ્વામીજી મને એટલી ભૂખ લાગતી, હું તો ફલાણું, પછી પોતાનું પરાક્રમે જણાવે આટલું જમી જતો, ફલાણું જમી જતો ને. તમે વિચારો, એટલે સ્મૃત અહમ જે છે એ પણ વાસ્તવમાં બદલાતો. કેવી રીતે બદલાતો? કારણ કે એ હવે નથી રહ્યો ને. એટલે એ જ્યારે તમે કહો કે હું ભૂતકાળમાં આવો હતો, અત્યારે આવો છું, ત્યારે એક અહમ, તમે ભૂતકાળના અહમને જે કહી રહ્યા હતા એ અહમ તો અહંકાર હતો, કારણ કે બદલાયો છે અત્યારે. અને અત્યારે છે એ પણ વાસ્તવમાં બદલાતો અહમ છે. પરંતુ તમે કહો કે એ જ હું ભૂતકાળમાં જેણે આ બધું અનુભવેલું, એ જ હું અત્યારે આ બધું અનુભવી રહ્યો છું, તો પછી એ અહમ તો બદલાયા વગરનો છે. અને એ અહમ જે છે એ વાસ્તવમાં બદલાયા વગરનો જે છે એ સાક્ષી હોય છે. એ આપણે અહીંયા કહી રહ્યા છીએ. એટલે કોઈ વ્યક્તિ એટલે ઓળખાયેલો, એ આ ઓળખાણ એટલે રિમેમ્બર્ડ, ભૂતકાળ અને વર્તમાન બેને જોડ્યું, એ જ હું આ છે. તો મતલબ કે તમે એને ઓળખી ગયા, બરાબર ને? એટલે રેકગ્નાઇઝડ. એના માટે શબ્દ છે પ્રત્યભિજ્ઞા. પ્રત્યભિજ્ઞા એટલે ઓળખાયેલો. વ્યક્તિને તમે પહેલી વાર મળો ત્યારે તમે એવું નથી બોલતા કે મેં તમને ઓળખ્યા. પહેલી વાર મળો ત્યારે મેં તમને જોયા. ચાલો આજે મળે, બરાબર. 10 દિવસ પછી ફરી મળો છો, ત્યારે અત્યારે જોયેલા એ 10 દિવસ પછી કેવા બની જવાના? ભૂતકાળ. ત્યારે તમે એમ કહો છો મેં તમને ઓળખ્યા. તો તમે શું કર્યું? 10 દિવસ પહેલાં મળેલા જે હતા એ ભાઈ આ જ છે, જોડ્યું. 10 દિવસ પહેલાં જે મળેલા હતા એ જ આ છે, તે આ છે. એ ઓળખાણ છે. ખાલી આ છે તો તમે અનુભવ્યા, એમને જોયા. અનુભવ્યા એટલે જોયા. પેલા ભૂતકાળના હતા 10 દિવસ પહેલાં. એ 10 દિવસ પહેલાંના હતા ત્યારે તમે એમને ઓળખ્યા હતા, બરાબર. અને એ જ હવે જ્યારે અહીંયા ફરી મળે તો મેં તમને આજે જોયા, એ તમે આજે જોયા એટલે 10 દિવસ પછી જોયા એમ કે. પરંતુ ખરા અર્થમાં તમારા મનમાં શું છે? તમને ઓળખ્યા. એ જ તમે છો, એ જ તમે છો. તમે છો એટલે અત્યારે વર્તમાનમાં છો તે, અને તે એટલે તે ભૂતકાળ. હવે કદાચ બને કે 10 દિવસ દરમિયાન જ એમનો વેશ બદલાઈ ગયો હોય. તમને ના કહ્યું હોય કે હું સંન્યાસ લેવાનો છું, પરંતુ તમને સંન્યાસ પહેલાં જ મળ્યા હોય અને પછી એ તો કશું બોલ્યા નહીં, તમે એ વખતે વાતચીત કરીને જતા રહ્યા. અને પછી એમણે સંન્યાસ લીધો, વાળ કાઢી નાખ્યા, વેશ બદલાઈ ગયો, બધું ચાલો બધું આ તે બધું. હવે મળ્યા તમને તો જુદા જ વેશમાં જુદા દેખાય છે. પેલા આમ તો ઘણા બધા વાળવાળા હતા,
ઘણીવાર વ્યક્તિઓ એવું કરીને આવે છે. ગઈકાલે એક વ્યક્તિને એક છોકરો એટલે આપણા કોર્સમાં અહીંયા ભાષ્યમના કોર્સમાં હતો, એને ગઈકાલે સાંજે જોયો તો હું ઓળખી જ ના શક્યો. ખરેખર તો તકલીફ છે થોડી. એ વખતે એટલા બધા વાળ ગઈકાલે સાંજે મળ્યો યજ્ઞશાળા, હરિઓમ સ્વામીજી. તો હું સામે જોઈ ગયો. પછી થયું હા, એ માર્ચ મહિનાના કોર્સમાં જે હતો આવો વાળો એ જ આ છે. તો હવે એ વાળો જ મેં અત્યારે અહીંયા રાખ્યો હોત, તે તો અહીંયા છે નહીં, તો ઓળખી જ ના શકત. એટલે કશુંક મારા મનની અંદર મેં પ્રક્રિયા કરી, એના દ્વારા પછી નક્કી થઈ ગયું, ઓળખાઈ ગયો. શું? કઈ ઓળખાણ? તે આ જ છે. ભલે વાળ બિલકુલ કાઢી નાખ્યા છે, બિલકુલ એટલે બિલકુલ. તમે વિચારો કેવી રીતે ઓળખવું એને. એટલે શક્ય છે કે વાસ્તવમાં આવી વ્યક્તિ સંન્યાસ લીધો, 10 દિવસ પછી હવે તમને મળે, એ વખતે નહોતો લીધો, તે વખતે પેન્ટ શર્ટમાં હતા ને આ તે બધું, વાળ હતા તે બધું. હવે કશું નથી, સમજો. તોય જો તમે ન ઓળખો તો તમે જોયા છે. તમને એમ થાય કોઈ નવી વ્યક્તિ છે તો તમે જોયા. પરંતુ જો તમે આ કનેક્શન કરો કે એ જે મેં જોયા હતા 10 દિવસ પહેલાં, એ દેશ, એ કાળ અને એ અમુક પ્રકારના આવા વાળ ગુણધર્મો ધરાવતા, એ જ આ છે. ત્યારે તમે વાસ્તવમાં શું કરો છો? તમે મને કહો. જે બંનેમાં ભેદ લાવનારી વસ્તુ હતી ને, એને મનમાંથી ખાલી કાઢી નાખો છો. હા, અને તમે વ્યક્તિને ઓળખી જાઓ છો. એટલે દેશકાળ અને પરિસ્થિતિમાં જે તે પ્રકારના ગુણધર્મો ધરાવતો, અત્યારના દેશકાળ પરિસ્થિતિમાં ગુણધર્મો ધરાવતો બંનેને તમે સરખામણી કરો ત્યારે એ બંનેને તમે સાથે ન લાવી શકો, કારણ કે બંને જુદા જુદા પ્રકારના છે. એની સહિત તમે આ રીતે ઓળખાણ ન લાવી શકો. જ્યારે કોઈ વ્યક્તિને ઓળખો ત્યારે એ દેશકાળ પરિસ્થિતિના ગુણધર્મો અને અત્યારના દેશકાળ પરિસ્થિતિના ગુણધર્મોને બાજુએ રાખીને વ્યક્તિના દર્શન કરો. તો તમે કહો કે હા, હું તમને ઓળખી ગયો, 10 દિવસ પહેલાં આપણે મળ્યા હતા. એ જે આપણે 10 દિવસ પહેલાં ફલાણી જગ્યાએ, ફલાણા સમયે, ફલાણા પ્રકારના ગુણધર્મોવાળા જે તમે હતા, એ જ તમે છો એમ જ્યારે કહું ત્યારે ઓળખી ગયો. ત્યારે વાસ્તવની અંદર સોયમ દેવદત્તા વગેરે જે આપણે કહીએ છીએ એના કારણે કહીએ છીએ. એટલે જ્યારે આપણે વ્યક્તિ જે આપણી સામે ન હોય અને ભૂતકાળમાં હોય, એને તો એ વાસ્તવમાં એ તો સ્મૃત છે. વ્યક્તિને તમે કોઈ વ્યક્તિનું આવું સ્મરણે કરી શકો ને, તમારી સામે નથી, પરંતુ ભૂતકાળમાં તમે મળ્યા તો તેનું તમને સ્મરણ. અને કોઈ વ્યક્તિ હોય જેને તમે અત્યારે મળ્યા, સમજો આજે મળ્યા. હવે બીજી રીતે વાત કરું. તમે કોઈ વ્યક્તિને આજે મળ્યા, બરાબર, એની સાથે વાતચીત કરી અને તમે એને તમે એને જાણ્યા કે આવા પ્રકારની વ્યક્તિ છે. જતા રહ્યા. તમે બીજા દિવસે એને યાદ કરો ખાલી કે આ ગઈકાલે મળેલી વ્યક્તિ આ પ્રકારની વગેરે વગેરે. એટલે અત્યારે જ્યારે મળ્યા હતા, અત્યારે મળો છો ત્યારે તમે એને જોયા, બરાબર. ઓળખ્યા એમ ના કહેવાય, જોયા. પછી બીજે દિવસે એમની યાદ કરો તો એ કેવા બન્યા? સ્મૃત. અત્યારે જોયા મતલબ અનુભૂત. પછી બીજે દિવસે યાદ કરો તો સ્મૃત. પરંતુ પછી ત્રીજે દિવસે તમને મળે તો તમે કહો કે હા, એ જ પરમ દિવસે જે મળ્યા હતા એ જ આ છે. એ થયા, એને કહેવાય પ્રત્યભિજ્ઞા. પ્રત્યક્ષ વત્તા સ્મૃતિ, બરાબર ને? પ્રત્યક્ષ અનુભૂત, સ્મૃતિ ભૂતકાળ, બરાબર ને? સ્મૃત ભૂતકાળ, અનુભૂત પ્રત્યક્ષ. એ બે ભેગા કરો ત્યારે જન્મે ઓળખ્યા. એટલે વાસ્તવની અંદર હું એમ કહું કે ગયા ગુરુવારે જે નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ જેણે લીધેલો એ જ હું આ છું, બરાબર. તો શું થયું? ઓળખ્યા. એ હું કેવો છે? ગયા ગુરુવારે હતો, આ ગુરુવારે છું. વળી આવતા ગુરુવારે પાછો ફરી ક્લાસ લઉં ત્યારે આવું કહું ત્યારે
આવતા ગુરુવારે છું, મતલબ એ તો બદલાતો નથી. ગયા ગુરુવારે ક્લાસ લીધો ખાલી હું કહું ત્યારે મેં આમ કર્યું હતું તો એ સ્મૃત ભૂતકાળ, પણ એ જ અત્યારે હું ક્લાસ લઈ રહ્યો છું નૈષ્કર્મ્ય સિદ્ધિનો, તો એનો અર્થ એવો થયો કે એના પર કાળની અસર ન થઈ. ભૂતકાળનો જે હતો ગયા ગુરુવારે ક્લાસ લીધેલો એ વખતે મેં આમ કરેલું, આમ બોલેલો, આમ હસેલો વગેરે જે પણ, એ તો ગયો સ્મૃત, ખાલી તમે યાદ કરો છો, એ તો ગયો. અત્યારે ક્લાસ રહી રહ્યો છું એ અનુભવી રહ્યો છું, હું આવી રીતે બોલું છું, આમ બોલું છું, આ વસ્તુ કહું છું, આ વસ્તુ અત્યારે હવે પછી કહીશ વગેરે વગેરે, એ અનુભૂત, એ અત્યારે રહેલો. એ સ્મૃત અને અનુભૂત જુદા જુદા છે. એ વખતે મેં જુદી રીતે વાત કરી હોય, જુદા ઉદાહરણો આપ્યા હોય, જુદું સબ્જેક્ટ મેટર. નિષ્કર્મ્ય સિદ્ધિનું પણ કંઈક જુદું, કારણ કે એના પહેલાંનું લીધું હોય ને એટલે જુદું બધું. અત્યારે જે કહું છું એમાં જુદા ઉદાહરણ હોય, જુદી રીતે કહેતો હોઉં. હવે આજે ચિત્ત ચિદાભાસની વાત કરી, ગઈ વખતે મેં નથી જ કરી, તમે જાણો જ છો. તમે નિષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ સાંભળજો, ગયા વખતનો શરૂઆત મેં જે કરી છે જુદી જ છે. અહીંયા આજે જે શરૂઆત કરી છે જુદી જ છે. મતલબ કે એ સ્મૃત જે છે અહમ એ જુદો છે, પતી ગયો તો ગયો. અત્યારે અનુભૂત અહમ આ પ્રકારનો છે જે આ રીતે કહું છું, આ વગેરે વગેરે. પરંતુ હું કહું કે એ જે મેં ક્લાસ લીધેલો નૈષ્કર્મ્ય સિદ્ધિનો અને મેં આમ ઉદાહરણો આપેલા, એ જ હું અત્યારે આ જુદા જુદા ઉદાહરણો આમ આપું છું, આમ બોલું છું વગેરે. ત્યારે એક અહમ એવો છે જે વાસ્તવમાં ભૂતકાળમાં હતો ને વર્તમાનમાં છે. ખાલી ભૂતકાળનો અહમ અત્યારે નથી, આ તો વાત કરું છું. તો એ અહંકાર ખાલી સ્મૃતિમાં લાવું કે એ વખતે આમ બોલેલો તો એ તો ગયો છે ને, એ હવે રહ્યો નથી ને, તો મતલબ બદલાયેલો. એ અહમ જે છે કેવો છે અહંકાર. અત્યારે બોલી રહેલો જુદી રીતે બોલી રહેલો, જુદા ઉદાહરણ આપતો જુદો, હવે આવતા ગુરુવારે પાછું જુદી રીતે કહીશું. એટલે મતલબ આ અત્યારે અનુભૂત અહમ છે એ બદલાઈ જશે. પરંતુ હું આવું કહું કે એ ક્લાસ જે લીધેલો એ જ ગયા ગુરુવારે નિષ્કર્મ સિદ્ધિનો એ જ હું અત્યારે આ ક્લાસ લઈ રહ્યો છું. ત્યારે સ્મૃત અને અનુભૂતને જોડી દીધા. ત્યારે જે તમે બંનેમાં જે બંનેના ગુણધર્મો ભિન્ન ભિન્ન છે ને, એ દેશે નથી રહ્યો, એ કાળ નથી રહ્યો વગેરે. દેશ તો સ્વામીજી તમે એ જ જગ્યાએ બેસીને લો છો, ઘણોને પણ હવે એ બદલાઈ ગયું છે. આમ તો ખરેખર તમે સૂક્ષ્મ રીતે જુઓ ને તો બધું બદલાઈ ગયું છે. આ બધું ભલે લાગે, ચાલો એ ચર્ચા હું નહીં કરું અત્યારે. પરંતુ એટલે એ સ્મૃત જુદો છે, અત્યારે અનુભૂત જુદો છે. પરંતુ જોડું કે એ જ હું છું, તો એ અહમ તો વાસ્તવમાં આત્મા છે, સાક્ષી છે. આમ સામાન્ય રીતે ભૂતકાળનો અહંકાર મતલબ બદલાઈ, એ વખતનો બદલાઈ ગયો છે. એટલે એ અહંકાર હું ક્લાસ લેતો હતો આમ તેમ ફલાણો વખત, અને આ પ્રેઝન્ટમાં અત્યારે જે અત્યારે વર્તમાનમાં રહી રહ્યો છે એને બંનેને કમ્પેર ન કરી શકાય, કારણ કે અહંકાર જે છે બદલાઈ ગયો છે. એ દેશ, એ કાળ અને વસ્તુઓ જુદી હતી, ગુણધર્મો જુદા હતા. અને ઇવન ફેક્ટ કદાચ આ ડ્રેસ હતો જ નહીં ને ગયા ગુરુવાર, એટલે સમજી પડે તો બધું કેસરી, એ કેસરી દેખાય પણ જુદો ડ્રેસ હોય ને, એનો એ ડ્રેસ અઠવાડિયા પછી કેવી રીતે સમજો. હવે કેટલી રીતે સમજાવું તમને આ. એટલે કહેવાનો આશય એ ડ્રેસ પહેરનારો, એ વખતે બોલનારો, એ વખતના ઉદાહરણો, એ વખતની સબ્જેક્ટ મેટર બધું જુદું જુદું હતું. પણ એ જુદું છે કેવી રીતે ખબર પડી? અત્યારે બોલું છું, અત્યારે ઉદાહરણ આપું છું, અત્યારે ડ્રેસ પહેરનારો એ હમ જુદો જ છે ને. હા, એટલે એ એને અહંકાર કહેવાય. સ્મૃત છે એ પણ અહંકાર, અનુભૂત પણ અહંકાર. પણ વાસ્તવમાં હું નથી બદલાયો. એ ક્લાસ જે મેં લીધેલો એ જ ક્લાસ, એ જ હું અત્યારે ક્લાસ લઈ રહ્યો છું. તો પછી એ વાસ્તવમાં એ દેશકાળ ગુણધર્મો ભલે જુદા હતા એ વખતના, એ અહંકારના અને અત્યારના જુદા, પણ આ એક અહમ એવો છે જે વાસ્તવમાં બંને પ્રકારના ગુણધર્મો, એ દેશકાળ અને પરિસ્થિતિને અનુરૂપ ગુણધર્મો અને આ દેશકાળ પરિસ્થિતિને અનુરૂપ ગુણધર્મોથી જુદો છે, વિલક્ષણ છે. બરાબર ને? એ દેશ, એ કાળની એ પરિસ્થિતિનો ગુણધર્મ ધરાવતો અહમ હવે રહ્યો નહીં, એ તો ગયા ગુરુવારે. અત્યારે અનુભવાઈ રહેલો છે એ અહમ છે, એ પણ બદલાઈ જ રહેલો છે. એ તો હમણાં ખબર પડશે, ક્લાસ પૂરો થયો એટલે ગયો એ વખત હતો નિષ્કર્મ્ય સિદ્ધિનો. એનીવે, એટલે અહંકાર બદલાય છે, પરંતુ આ પ્રકારની પ્રત્યભિજ્ઞા ઓળખાણ છે મારી કે એ ક્લાસ જે લીધેલો મેં એ જ હું અત્યારે ક્લાસ લઈ ગયો છું. ત્યારે વાસ્તવની અંદર
એ બેને જોડીએ ત્યારે પેલા એ ગુણધર્મો અને આ ગુણધર્મો તો ભિન્ન હોવાને કારણે જોડીને મતલબ એની વચ્ચે ઇક્વેશન ન બનાવી શકાય. એ જ હું અહીંયા છું, રહેલો છું એવું કહીએ તો વાસ્તવની અંદર તમારે બંને અહંકારના જે ગુણધર્મો હતા એને દૂર કરવા પડે. એટલે મેં તમને હંમેશા ઉદાહરણ સ્વયં દેવદત્તનું અપાતું હોય છે. એ જ વ્યક્તિ, મારો મિત્ર 30 વર્ષ પહેલાંનો કોલેજમાં જે હતો એ જ અત્યારે અહીંયા રહેલો છે. અત્યારે તમે જો જોઈ રહ્યા હોવ, ઓળખ્યા ના હો તમે તો વ્યક્તિને જુઓ, બદલાયેલો, ટાલવાળો ને સાદા સફેદ કપડાં પહેરેલો વગેરે વગેરે. ઘણા પહેરતા હોય છે, અમુક ઉંમર થઈ જાય પછી ખાલી સફેદ કપડાં પહેરે, સફેદ જબ્બો લેગો, એ બધું પેલી ઉંમર હોય ને આપણી યુવાન હોઈએ ત્યારે પેલા ચટપટા શર્ટ ને જીન્સ ને ફલાણા ને ઢીકણા ને બધા પેલા બેલ્ટ ને એ બધું હવે કદાચ ના કહેવાય, જરા ઠીક ના લાગે, બધું ઉછાછાળાપણું લાગે. ચાલો કાઢી નાખ. આ તો આપણા દેશની વાત કરું છું, અહીં તો બધું ચાલે છે, આપણા દેશમાં ચાલતું હશે, ચાલો જવા દો. પણ આપણે માની લઈએ એક જણે ટકોર કરેલી પેલા એક વ્યક્તિને, એ 2 કે 3 વર્ષ સુધી આ આશ્રમમાં આવતા થયા ને, અને જ્યારે આવે ને ત્યારે આવા આમ એકદમ ભડક કલરના શર્ટ, બધા જાતની આમ વિચિત્ર ડિઝાઇનોવાળા, અને નીચે પણ જુદા જુદા પ્રકારના જીન્સ પહેરે, પાછા એને અંદર પાછા શૂઝ પહેરે ને બેલ્ટ પણ જુદા જુદા પ્રકારના, અને આવું પહેરીને આવે આશ્રમમાં. એટલે પેલા એ જે આશ્રમના મેનેજર હતા ને, બનેલી ઘટના છે, આશ્રમના મેનેજર હતા ને એ વાસ્તવની અંદર એમને જોતા રહેતા હતા. પણ એમને થયું કે હવે આ તો કોઈ આવીને જતું રહેશે, આ યંગ વ્યક્તિ છે કે બહુ ટકશે નહીં. પણ જોયું કે ધીરે ધીરે આ વ્યક્તિનો રસ વધી રહ્યો હતો, ક્લાસ ભરે છે, આ તે બધું. પછી એક દિવસ એમને બોલાવીને ટકોર કરી કે ભાઈ જરા આ ડ્રેસ આશ્રમમાં આવો ત્યારે નહીં પહેરવાનું, જરા સાદા આપણા સફેદ જુઓ. પછી પોતાનું જ બતાવ્યું કે જો આવા સફેદ જબ્બો લેગો પહેરીને આવા જરા સારું લાગે, કે આ બધો ડ્રેસ પહેરીને તમે પિક્ચર જોવા જાઓ કે હોટેલોમાં જાઓ તો બધું બરાબર છે. પણ કે અહીંયા કારણ કે 3 વર્ષ આવ્યા એટલે પછી જરા થોડી મિત્રતા પણ થઈ હતી, ધીમે ધીમે કહી દીધું, અને પેલી વ્યક્તિ બદલી નાખ્યું. એટલે કહેવાનો આશય એવો છે કે હવે એ ભૂતકાળ બની ગયો, પેલો જીન્સ પહેરેલો આવો તેવો ફલાણો. અત્યારે હવે આ સફેદ કપડાં બેને તમે આમ ભેગા કરી દેવા હોય તો કેવી રીતે ભેગા કરો? પેલો જુદા ડ્રેસવાળો છે, આ જુદા ડ્રેસવાળો છે. એ વખતને કદાચ વાત કરવાની એની પદ્ધતિ જુદી હોય. તમે નવા આવો ને જ્યારે ભણવા ત્યારે તમને ઘણી બધો સંદેહ પણ હોય. જે જગ્યા હોય, જે આ ઉપદેશ અપાતો હોય એ જગ્યા વિશે સંદેહ હોય. આ લોકો આશ્રમ છે પણ હવે આપણે જરા જોવાનું આશ્રમમાં બધું શું છે વગેરે આમ તેમ. પછી ટીચરને માપતા હોય, એમાં હવે સંન્યાસી જો હોય તો માપે, સ્વામી કેવા છે, બાબાજી જેવા છે, શું છે, ઢીકડું વગેરે કંઈ પણ માપી શકે. ઇન શોર્ટ ત્યારે આપણી મનની સ્થિતિ જુદી હોય, સમજો બધું. એટલે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે એની મનની સ્થિતિ, એનો પહેરવેશ, એની વાત કરવાની પદ્ધતિ થોડી જરા અકળાઈએ હોય, કદાચ પોસિબલ છે, બધું હોય. અને થોડી શંકાઓ હોય, બધું હોય. અહીંયા શું પ્રવૃત્તિ ચાલે છે, આમ તે બધું પૂછીએ ને આપણે, જ્યાં જઈએ પછી પૂછીએ બધું. પણ હવે 3 વર્ષ પછી વાત બદલાઈ ગઈ, ડ્રેસ બદલાઈ ગયો, મનની સ્થિતિ બદલાઈ ગઈ, બહુ શ્રદ્ધા વગેરે આવી ગયું. એટલે બંને જુદા છે, બંનેને આમ ભેગા કેવી રીતે કરી શકાય? તદ્દન વિરુદ્ધ છે. જો પણ ભેગા કરો કે એ જ આ છે એવું તમે કરીને એને ઓળખો, ત્યારે પેલા ગુણધર્મો જે બિલકુલ વિરોધી ગુણધર્મ હતા એને દૂર કરો તો જ થાય. કેવી રીતે દૂર કરીએ? પણ સ્વામીજી, મનની અંદર દૂર કરો કે આ એ જ વ્યક્તિ છે. ભલે પેલોનો પહેરવેશ જાણે કાઢી નાખો તમે, જીન્સ વગેરે, એની પેલી બોલવાની ઢબ હતી કાઢી નાખો, એના મનની સ્થિતિની તમે એ વખતે જે કલ્પના હતી એ કાઢી નાખો, અત્યારની મનની સ્થિતિ આ ડ્રેસ વગેરે છે કાઢી નાખો, અને ખાલી પેલી વ્યક્તિના દર્શન કરો. વ્યક્તિના દર્શન એટલે એવો ડ્રેસ વગર દર્શન કરો એવું નહીં, પણ તમે મતલબ આવો વિવેક કરી શકો. આવો વિવેક કે ભાઈ એ વાસ્તવની અંદર એ અને આ ભલે ગુણધર્મો અલગ અલગ હતા પણ એને દૂર કરો તો વ્યક્તિ તો એ જ છે. તો તમે શું કહો છો? આવો ઓળખી ગયા, એ જ છે. આ બહુ મોટી વસ્તુ છે. તો એ વ્યક્તિ બદલાયો નથી. એ પેલી બોલવાની છટા, એ પેલો ડ્રેસ, એ બધું ગયું. એવો એની સાથેનો એ વ્યક્તિ એ ગયો.
હવે એ જ વ્યક્તિ આ નવી પ્રકારની નવા પ્રકારના ડ્રેસને નવી નવી એની બોલવાની ઢબને નવી એની માનસિક સ્થિતિવાળો, એટલે બંને જે બદલાઈ ગયેલો છે એને આપણે અહંકાર કહીએ છીએ. પરંતુ બંનેની પાછળ પેલી વ્યક્તિ તો એક જ છે. એ વ્યક્તિ જ ન હોત તો પછી આ અહંકાર ક્યાંથી રત? બરાબર ને? એ વ્યક્તિ જ ન હોત તો પછી આવો છટાવાળો બોલવાનો પ્રશ્ન જ નહોતો. એટલે વ્યક્તિ બદલાયા વગરનો રહ્યો છે. અને માટે આ બંને બદલાતા અહંકારનું નું અધિષ્ઠાન વ્યક્તિ તો એ જ છે જે બદલાયો નથી. આ રીતે એટલે એવી રીતે અહીંયા પણ ચાલો, એટલે એ વસ્તુને આ રીતે સમજાવાય છે. આની જરા થોડી હજુ વધારે સેજ મારે ચર્ચા કરવાની છે. આવતી વખતે હું કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.